કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરતમાં ₹125 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે સુરત નવસારી સ્ટેટ હાઈવે પર ટ્રાફિક સમસ્યા નિવારવા ₹35.39 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું વાઇડનિંગ કાર્ય પૂર્ણ કરી જનતા માટે ખુલ્લું મુકાયું. આ ઉપરાંત ઉધના અને સર્વોત્તમ હોટેલ જંકશન પર નવા ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરાયું. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિજિટલ સુવિધા સજ્જ શાળાઓનું નિર્માણ કરાયું. પાટીલે સુરત માટે 28 માળના ભવ્ય મિની સચિવાલયની જાહેરાત કરી, જે ભારતની સૌથી ઊંચી મ્યુનિસિપલ ઇમારત હશે. ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સચિનના બ્રિજ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિનની આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે. સાથે સાથે 2 આરોગ્ય કેન્દ્ર અને એક તળાવનું કામ પણ આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે ત્યારે એક તળાવનું પણ લોકાર્પણ થાય એ પણ ખૂબ આનંદની વાત છે.